હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યું છે, જ્યાં અમદાવાદ એએમસીએ ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। જી હા, એએમસીએ 50 મીટરના અંતરે 2 બસ સ્ટેન્ડ બનાવી દીધા। આ બંને બસ સ્ટેન્ડમાં નામ પણ સરખા રાખ્યા છે। રાણીપ ક્રોસ રોડના 2 બસ સ્ટેન્ડ બનાવાતા ઉઠ્યા છે સવાલ। મુસાફરોને કયા બસ સ્ટેન્ડ પર ઊભું રહેવું તે સવાલ પણ ઉઠી રહ્યો છે। આપણે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની વારંવાર અણધડ નીતિના દાખલાઓ જોઈ રહ્યા છે। ક્યારેક બ્રિજ છે કે જે સોસાયટીમાં ક્રોસ થાય છે, તો ક્યારેક એએમટીએસના બસ સ્ટેન્ડ મુસાફરો માટે કન્ફ્યુઝન ક્રિએટ કરી રહ્યા છે। લાખોનો ભ્રષ્ટાચાર થાય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। આપ જુઓ કે રાણીપ ક્રોસ રોડ પાસે જે એએમટીએસનું બસ સ્ટેન્ડ છે, અહીંથી સેમ નામનું જે બસ સ્ટેન્ડ છે એ 50 મીટરના અંતરે બીજું પણ બનાવવામાં આવ્યું છે। સાથે જ જે ફૂટપાથ છે એનો નિયમ એવો હોય છે કે કોઈ પણ ઓબ્સ્ટેકલ વગર ફૂટપાથ ઉપર લોકો ચાલી શકે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ ફૂટપાથની ઉપર જે નવું એએમટીએસનું સ્ટેન્ડ છે એ લગાવી દેવામાં આવ્યું છે। જીએસઆરટીસીનું જે બસ ટર્મિનલ છે, બસ ત્યાં અંદર જાય છે, નહીં કે અહીં બસ સ્ટેન્ડ ઉપર ઊભી રહે છે। તો મુસાફરો અહીં ઊભા રહે છે, પરંતુ બસ જે જીએસઆરટીસીની જે ટર્મિનલ છે ત્યાં ઊભી રહે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન ક્રિએટ કરવામાં આવી રહ્યું છે, ઘણો બધો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। આપ જણાવો, રોજ અહીંથી બસમાં આપ ટ્રાવેલ કરો છો? અહીંયાથી જ અપડાઉન કરવાનું। આ 2 સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, બસ ક્યાં ઊભી રહે છે? આમાં બેન નક્કી નથી। આમાં આ પહેલું એક સ્ટોપ હતું જૂનું આપણું, આ સારું હતું, પણ પાછું નવું આવે જ્યાંથી એસટી બહાર નીકળે છે અને જ્યાંથી બસ વળે છે એમાં બાબા આંબેડકર ફાઉન્ડેશનની બાજુમાં હવે ત્યાં એ લોકોએ શું છે કે બીજું બસ સ્ટેન્ડ અહીંથી ઉપાડીને ત્યાં ઊભું કર્યું છે। હવે એનું કોઈ નક્કી જ નથી રહેતું, બસ ક્યાં ઊભી રહે, અહીંયા ઊભી રહે, ક્યાં ઊભી રહે, બરાબર। રાણીપ તરફ જવાનું જે બસ સ્ટોપ છે ને, રેજેન્ડા હોટલની બિલકુલ કોટે સામે, એટલે એ બસ સ્ટેન્ડ ખરેખર હવે ત્યાંથી કાઢી નાખવું જોઈએ, કારણ કે એમટીએસ બસો એસટી ડેપોમાં થઈને અને આ લોકોએ બહાર કાઢવા નક્કી કરેલું છે, તો કોઈ એમટીએસ બસથી આવતી નથી, બરાબર। એટલે એમાંય ઘણા લોકો શું છે કે અમારા જેવા અજાણ્યા માણસ હોય, વૃદ્ધ માણસ હોય, બસની રાહ જોઈને ઊભું રહે, બરાબર। એટલે આ લોકોને આનોય રસ્તો કરવો જોઈએ, એટલે થોડી બેકાળજી તો છે જ। બિલકુલ, બેદરકારીની સાથે સાથે જે ઉપયોગ થઈ રહ્યો છે, જે ફાઇનાન્શિયલ જે બજેટ ફાળવવામાં આવે છે એના ઉપર ઘણા બધા સવાલો, કારણ કે આ રીતે અણધડ ઉપયોગ કરવાની સત્તા આખરે આપી કોણ રહ્યું છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।